અત્યારે બધા ખાઈને જશો ને, સ્કૂલે આવવાનું નથી, શાંતિ છે, બરાબર ને? પણ આપણે થોડુંક તો ભણવાનું શરૂ જ રાખવાનું છે. આપણે લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 2 સ્વાપોથી પૂરી રહ્યા હતા. એમાં અધૂરી રહેલી સ્વાપોથી અત્યારે આપણે પૂર્ણ કરવાની છે. અને જે કાંઈ તમને શીખવેલું હતું એ તમે સારી રીતે નોંધ લીધી હશે. પણ તમે હોમવર્ક રેગ્યુલર મોકલતા નથી, તો મહેરબાની કરી અને બધા જ તમારું હોમવર્ક છે એ સારી રીતે લખી અને મોકલશો એવી પૂરેપૂરી આશા છે. તો ચાલો મિત્રો, હવે આપણે યુનિટ 2 છે એમાં LMBB છે એની સ્વાપોથી છે એ પૂરવાની છે. તો આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી શરૂ કરીએ અને બધાએ સારી રીતે લખવાનું રહેશે. તો ચાલો આપણે સ્વાપોથી પૂરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વેશ્ચન 3, રાઇટ ધ મીનિંગ્સ ઓફ ધ સેન્ટેન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. સાચા વિકલ્પો પસંદ કરી વાક્યોના અર્થ લખવાના છે. એમાં તમારે પહેલું સેન્ટેન્સ છે. પહેલા સેન્ટેન્સની અંદર તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ મીન્સ તો તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ મીન્સ તાનસેન મેડ સમ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ મલ્હાર રાગ. એટલે તાનસેન મેડ સમ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ મલ્હાર રાગ એટલે બી આવશે. એની પછી જોઈએ સેકન્ડ છે, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ મીન્સ સમવન સિંગ બેટર ધેન આઈ ડુ. એટલે કે મારા કરતાં પણ કોઈક સારું ગાઈ શકે છે. એમાં પણ બી આવશે. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ મીન્સ આઈ એમ અફ્રેડ મને ડર લાગે છે ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ તે આવવા માટે મનાઈ કરશે. સી આવશે. તાનસેન could not persuade him to change his mind means Tansen could not convince him to sing. A આવશે. Fifth, but Tansen knew how to get round him means તાનસેન જાણતો હતો કે તેને કઈ રીતે મનાવવા. તો તાનસેન knew how to get Saint Haridas to sing. B. Guruji sings for one who is the king of kings means Guruji sings for God. ગુરુજી છે એ રાજાઓના રાજા માટે ગાય છે, એટલે એનો અર્થ થાય ગુરુજી સિંગ્સ ફોર ગોડ. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ મીન્સ સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. બી. નેક્સ્ટ પેજ ઉપર પેરેગ્રાફ આપેલું છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચું છું. વન્સ મિનલ દેવી વોઝ ગોઈંગ ઓન અ પિલગ્રિમેજ ટુ સોમનાથ. એક દિવસ મિનલ દેવી છે એ સોમનાથ પિલગ્રિમેજ એટલે યાત્રા માટે સોમનાથ જઈ રહી હતી. સમ સાધુઝ મેટ હર ઓન ધ વે. કેટલાક સાધુઓ તેને રસ્તા વચ્ચે મળે છે. They bow down to her to show respect. તેઓ બધા જ ઘૂંટણભેરે તેને ઝૂકી ગયા, એટલે કે તેને આદર આપવા માટે, રિસ્પેક્ટ માન આપવા માટે તે તેને સમક્ષ ઘૂંટણભેર બેસી ગયા. They stood in front of her with folded hands and told her. તેઓ ઊભા થઈ અને હાથ જોડીને ઊભા રહ્યા. તેણીની સામે
હાથ જોડીને ઊભા રહ્યા. Some soldiers, in front of her with folded hands and told her, Ranima, we are poor sadhus. Ranima, અમે બધા ખૂબ ગરીબડા સંતો છીએ. We were on our way to Somnath. અમે અમારા સોમનાથના મંદિરે જઈ રહ્યા હતા. Some soldiers stopped us from going further and asked for the tax. કેટલાક સૈનિકો છે તેણે અમને અટકાવ્યા, આગળ જવા માટે અટકાવ્યા અને ટેક્સ એટલે કર આપવા માટે કહ્યું. ઇટ ઇઝ પ્રિન્સેસ સિદ્ધરાજ ઓર્ડર. તે પ્રિન્સ એટલે કે રાજકુમાર સિદ્ધરાજનો હુકમ છે એવું એમણે કહ્યું. બટ વી હેવ નો મની ટુ પે ધ ટેક્સ. પણ અમારી પાસે કર ભરવા માટે પૈસા નથી. સો વી હેવ કમ બેક વિધાઉટ વિઝિટિંગ સોમનાથ. તેથી અમે સોમનાથની મુલાકાત લીધા વગર જ પાછા ફરીએ છીએ. મિનલ દેવી વોઝ વેરી સેડ. મિનલ દેવી ખૂબ દુઃખી થયા. સી સેડ, તેણે કહ્યું, ધ પુઅર પીપલ ઓફ માય કિંગડમ કેન નોટ ગો ઓન અ પિલગ્રિમેજ, સો આઈ ટુ વિલ નોટ ગો. બિચારા ગરીબ લોકો છે એ જો મારા રાજ્યના ગરીબ લોકો જો જાત્રા કરી ન શકે તો પછી મને પણ કોઈ હક નથી. She ordered her soldiers to return to Patan. તેણે તેના સૈનિકોને પાછા વળવાનો હુકમ કર્યો. તો મિત્રો આની નીચે થોડાક પ્રશ્નો આપેલા છે, તેના આપણે જવાબ જોઈએ. વેર વોઝ મિનલ દેવી ગોઈંગ? મિનલ દેવી ક્યાં જઈ રહ્યા હતા? તો મિનલ દેવી વોઝ ગોઈંગ ઓન અ પિલગ્રિમેજ ટુ સોમનાથ. મિનલ દેવી ક્યાં જઈ રહ્યા છે? મિનલ દેવી વોઝ ગોઈંગ ટુ પિલગ્રિમેજ ઓન સોમનાથ. ઓન અ પિલગ્રિમેજ ટુ સોમનાથ. બરાબર. Who met her on the way? Some sadhus met her on the way. કેટલાક સાધુઓ તેને રસ્તામાં મળ્યા. Why could the sadhus not visit Somnath? સાધુઓ શા માટે સોમનાથની મુલાકાત ન લઈ શક્યા? The sadhus could not visit Somnath because some soldiers stopped us from going further and asked for the tax. કેટલાક સૈનિકો તેને આગળ વધવા માટે અટકાવ્યા અને ટેક્સ માટે તેને કહ્યું. મિનલ દેવી continued her pilgrimage to Somnath. True or false? તેણે તેની જાત્રા શરૂ રાખી તો શું આવશે? ફોલ્સ આવશે. મિનલ દેવી did not go to Somnath because the sadhu could not go there. Because sadhu could not go there. હવે અહીંયા ક્વેશ્ચન 5 છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી છે એઝ હંગ્રી એઝ અ વુલ્ફ. વુલ્ફ એટલે ખબર છે ને, વરુ થાય. એઝ બ્રેવ એઝ અ લાયન. લાયન જેટલો જ બ્રેવ એટલે બહાદુર. એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. બેટ એટલે ચામાચીડિયું. એઝ બ્લાઇન્ડ એઝ બેટ. પછી એઝ ઇનોસન્સ એઝ અ લેમ્બ. લેમ્બ એટલે તો ખબર છે ઘેટાનું બચ્ચું. એઝ વાઇઝ એઝ એન આઉલ. આઉલ જેવો જ ડાયો, ઘુવડ જેવો જ ડાયો. એઝ બિઝી એઝ બી. માખીની જેમ મહેનતુ વ્યસ્ત હોય
એઝ ફ્રી એઝ અ બર્ડ, બર્ડની જેમ, પક્ષીની જેમ સ્વતંત્ર. એઝ પ્રાઉડ એઝ અ પીકોક, ગર્વ થાય એવું. કયું પક્ષી છે? પીકોક, મોર. તો મિત્રો હવે એની પછીનો ક્વેશ્ચન 6 છે તે જોઈએ. ક્વેશ્ચન 6ની અંદર સ્ટડી ધ ગ્રાફ શોઈંગ ધ લેવલ ઓફ પોપ્યુલેશન ઇન સમ સિટીઝ ઓફ ગુજરાત એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ગુજરાતના અમુક શહેરોમાં પ્રદૂષણનું સ્તર વધારતા દર્શાવતા ગ્રાફનો અભ્યાસ કરીને પ્રશ્નોના ઉત્તર આપો. હવે અહીંયા 5 સિટીઝ આપેલા છે: અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ. બધાયનો ગ્રાફ આપેલો છે. પોપ્યુલેશન એટલે વસ્તી માટેનું. અમદાવાદ છે એની પોપ્યુલેશન કેટલું છે? 80. સુરત તો એનાથી ઓછી છે, 70, 17. વડોદરા 55, ભાવનગર 16, રાજકોટ 75. તો અહીંયા એની પોપ્યુલેશનનો આખો ગ્રાફ રજૂ કરવામાં આવ્યો છે. તો એની આધારે ક્વેશ્ચન આન્સર પૂરવાના છે. સુરત ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ ઓફ ઓલ સિટીઝ. હવે સુરત છે એ બીજા બધા શહેરો કરતાં કેવું છે? પોલ્યુટેડ એટલે સુરત ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ ઓફ ઓલ સિટીઝ. તો ટ્રુ આવશે કે ફોલ્સ? ફોલ્સ આવશે. સુરત નથી પણ કયું છે? અમદાવાદ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ ઓફ ઓલ સિટી. વિચ સિટી ઇઝ મોર પોલ્યુટેડ ધેન રાજકોટ? Ahmedabad is more polluted than Rajkot. Vadodara is the least polluted city. True or false? Yes, Vadodara is the least polluted city. True આવશે. Bhavnagar is less polluted than Rajkot. રાજકોટ કરતાં ભાવનગર છે એ ઓછું પોલ્યુટેડ છે, ઓછું દૂષિત છે. તો ભાવનગર ઇઝ લેસ પોલ્યુટેડ then Rajkot. Which is the most polluted city of Gujarat? Ahmedabad is the most polluted city of Gujarat. Rajkot is more polluted than Bhavnagar but less polluted than Ahmedabad. True or false? તો એમાં પણ શું આવશે? True આવશે. Bhavnagar is less polluted than Surat but more polluted than Vadodara. તો yes, true આવશે. ભાવનગર is less polluted than Surat but more polluted than Vadodara. Ahmedabad is the most polluted city. અમદાવાદ છે એ મોસ્ટ પોલ્યુટેડ સિટી છે. હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. नेक्स्ट पेज ऊपर ड्रो और पेस्ट पिक्चर्स टू शो द फॉलोइंग कंपेरिजन. राइट सेंटेंस टू डिस्क्राइब ईच पिक्चर्स. नीचे आपेला तुलनाओ दर्शाववा चित्रो दोरो अथवा ચોટાડો. દરેક ચિત્રનું વર્ણન કરતું એક વાક્ય લખો. હવે જો અહીંયા મેં અમુક ચિત્રો છે એટલે પિક્ચર દોરેલા છે, બરાબર. તો પહેલું છે ધ બાઉલ હેઝ મચ વોટર ઇન ઇટ. બાઉલ હેઝ મચ વોટર ઇન હિઝ. એની પછી છે ધ ગ્લાસ હેઝ મોર વોટર ધેન ધ બાઉલ. ગ્લાસની અંદર છે એ એના કરતાં પણ વધારે પાણી સમાય છે. બાઉલ કરતાં પણ વધારે ગ્લાસમાં પાણી સમાય છે.
ધ પોટ હેઝ ધ મોસ્ટ વોટર ઓફ ઓલ. હવે કુંજો છે તે બધા કરતાં વધારે પાણી સમાવે છે. એટલે અહીંયા તુલનાત્મક એટલે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં, એટલે કે ડિગ્રી કમ્પેરિઝનનો યુઝ અહીંયા કરવાનો છે. હવે અહીંયા થીન, થીનર એન્ડ થીનેસ્ટ છે. તો મહેશ ઇઝ થીન, મોહન ઇઝ થીન, રોહન ઇઝ થીનર દેન મહેશ. હવે રોહન છે એ મહેશ કરતાં, મોહન કરતાં વધારે થીનર છે. રોહન ઇઝ થીનર દેન મોહન. And Raju is the thinnest of all. હવે અહીંયા રોહનની જગ્યાએ મોહન આવશે, મોહન ધેન મોહન. રોહન ઇઝની જગ્યાએ મોહન આવશે, મોહન ઇઝ થિનર ધેન રોહન. રાજુ ઇઝ ધ થિનેસ્ટ ઓફ ઓલ. હવે રાજુ છે, આ રાજુ છે, રાજુ ઇઝ થિનેસ્ટ ઓફ ઓલ. રાજુ બધા કરતાં દુબળો છે. ધ સ્પેરો ઇઝ બ્યુટીફુલ. સ્પેરો છે એ સુંદર છે. ધ સ્વાન ઇઝ મોર બ્યુટીફુલ ધેન ધ સ્પેરો. ચકલી કરતાં બતક છે એ વધારે સુંદર છે. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ ઓફ ઓલ. પીકોક છે એ બધા કરતાં વધારે સુંદર પક્ષી છે. પછી બિગ, બિગર એન્ડ બિગેસ્ટ. તો ધ ડોગ ઇઝ બિગ, ધ હોર્સ ઇઝ બિગર ધેન ધ ડોગ. બરાબર. ધ એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ. એટલે આપણે અહીંયા જોયું કે ધ ડોગ ઇઝ બિગ, ધ હોર્સ ઇઝ બિગર ધેન અ ડોગ, એન્ડ એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ. હવે એવું જ અહીંયા છે, બ્રિંજલ આર ચીપ. બ્રિંજલ આર ચીપ. પછી પોટેટોઝ આર ચીપર ધેન બ્રિંજલ. પોટેટો છે એ એની કરતાં પણ રીંગણા કરતાં પણ સસ્તા છે. એન્ડ ઓનિયન આર ધ ચીપેસ્ટ ઓફ ઓલ. એટલે ડુંગળી બધા જ કરતાં સસ્તી છે. હવે એ લોંગ છે તો અહીંયા સ્કેલ છે, તો આ સ્કેલ છે, સ્કેલનું નામ આપીએ એ. એ, બી અને સી. એ ઇઝ લોંગ. એ ઇઝ લોંગ. બી ઇઝ longer than B is longer than A. And C is the longest of all. C is the longest of all. અહીંયા 6 છે તો એમાં લાઇટ, લાઇટર અને લાઇટ ટેસ્ટ આપેલું છે. લાઇટ એટલે આમ હળવું થાય
અને આમ પાતળું પણ થાય. અ પેન ઇઝ લાઇટ. અ પેન્સિલ ઇઝ લાઇટર દેન અ પેન. અ ફીધર એટલે પીછું. ફીધર ઇઝ ધ લાઇટેસ્ટ ઓફ ઓલ. ફીધર ઇઝ ધ લાઇટેસ્ટ ઓફ ઓલ. તો મિત્રો અહીંયા આપણે ડિગ્રી કમ્પેરિઝન શીખી ગયા. હવે આવી જ રીતે તમારે પણ તમારા મિત્રો સાથે કમ્પેરિઝન કરી અને પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ 3 ડિગ્રીના વાક્યો બનાવવાના છે. બાકી આ સ્વાપોથી છે એ પૂર્ણ કરી અને એના ફોટા મોકલાવવાના છે. તો મિત્રો ફરી પાછા મળીશું ત્રીજા યુનિટ સાથે. આવજો.